એ ખ્યાલ રાખવો પડે. સ્ટ્રેસ કયા કયા કારણોથી આવે છે એ ધ્યાન રાખવું પડે. એ કારણો જીવનમાં ક્યારેય ઊભા ન થાય એનો અત્યંત ખટકો રાખવો પડે, તો જીવનમાં ક્યારેય તણાવ ના આવે. ધેન યુ કેન મેનેજ. તમે ગમે તે હો, whoever you are, if you put your finger inside the plug. ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન હોય, 40 વર્ષથી ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય અને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર છે કે નહીં? અને એ પ્લગમાં આંગળી નાખીને કે હું જીબી નો ચેરમેન છું, 40 વર્ષથી ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુટ કરું છું, નથિંગ હેપન્સ ટુ મી, મને કાંઈ ન થાય. ઇલેક્ટ્રિસિટી જીબી ના ચેરમેનને ઓળખતી નથી. એ ખાલી સ્કિન, ફ્લેશ એન્ડ બ્લડને જ ઓળખે છે, ચોંટાડી દે. એમ તમે ગમે તે હોય, 500 કરોડનો માણસ હોય કે 5000 કરોડનો માણસ હોય, ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન, ધંધામાં નીતિમત્તા ચૂક્યા તો સ્ટ્રેસ આવશે. એક વાર ચાલી જશે, 2 વાર ચાલી જશે. જેમ ટ્રાફિક લાઇટ્સમાં રેડ લાઇટ હોય, એક વાર નીકળી જાઓ, 2 વાર નીકળી જાઓ, 5 વાર નીકળી જાઓ, પણ એક વાર જ્યારે એક્સિડન્ટ થાય ત્યારે, એમ ધંધામાં અનીતિ એ થશે તો એક દિવસ તણાવ આવશે, જરૂર આવશે. પ્રતિસ્પર્ધી તરફથી આવશે, પાર્ટનર તરફથી પણ આવી શકે, ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી પણ આવી શકે, અને બધું જ થઈ શકે. આપણે તો અહીંયા બેઠા છીએ, શું છીએ? સત્યમ કંપનીના માલિક રામાલિંગા રાજુ, 8000 કરોડનો માણસ, સત્યમ કોમ્પ્યુટર્સ. એવું કહેવાય છે કે અનૈતિક પ્રેક્ટિસીસ કરી, આપણે કંઈ કેસની ડિટેલ્સમાં નથી જતા, પણ ટુડે ઇઝ ઇન જેલ, આજે જેલમાં છે. તમારી કંપનીનું નામ સત્યમ હોય એટલે તમને કંઈ અસત્ય પ્રેક્ટિસીસ કરવાનો અધિકાર નથી મળી જતો, whoever you are. અને રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ છે 7 વર્ષની, ચટાઈ ઉપર સુવાનું જેલમાં, જેલનો ખોરાક જ ખાવાનો, 7 વર્ષ રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ. રજત ગુપ્તા, the face of corporate India in the western world, IIT ખરગપુર ગ્રેજ્યુએટ, હાર્વર્ડ MBA, મેકિન્સેના ડિરેક્ટર, ગોલ્ડમેન સેક્સના ડિરેક્ટર. પશ્ચિમ જગતમાં ભારતનો વ્યવસાયી ઇમેજ એટલે રજત ગુપ્તા. 40 વર્ષની કોર્પોરેટ ઇમેજ. જે રીતે ન્યૂઝપેપર્સમાં રિપોર્ટ્સ આવ્યા છે, જે રીતે કોર્ટના પ્રોસિડિંગ્સ થયા, એક 5 સેકન્ડની અનૈતિક પ્રેક્ટિસ અત્યારે જેલમાં છે. He just made a 5 second mistake. એવું કહેવાય છે કે દુનિયાના સૌથી ધનાઢ્ય ઇન્વેસ્ટર વોરેન બફેટે ગોલ્ડમેનને ઓફર કરી કે આઈ વોન્ટ ટુ ઇન્વેસ્ટ માય પર્સનલ $5 billion. એમના $5 અબજ લેવા કે નહીં એની માટે ગોલ્ડમેન બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મીટિંગ થઈ, અને એ મીટિંગમાં નક્કી થયું કે આપણે સ્વીકારવા. હવે એવું કહેવાય છે, ફોન કોલ્સ ટ્રેક થયા પછી, કે મીટિંગમાંથી બહાર નીકળ્યા પછી રજત ગુપ્તાએ મોસ્કો, રશિયાથી અમેરિકા એક ફોન કોલ કરી લીધા, કારણ કે બીજે દિવસે સવારે એનાઉન્સમેન્ટ થાય કે વોરેન બફેટના $5 billion ગોલ્ડમેનમાં આવે છે, એટલે શેર્સના ભાવ રાઇઝ થાય, એટલે ડિફરન્સ 24 કલાકમાં બહુ મોટો મળે. થયું. નેક્સ્ટ ડે when the announcements were made, Goldman stocks rose, reached the sky, અને સાંજે લોકોએ બધા millions of dollars ના શેર્સ વેચ્યા અને millions of dollars કમાણા. સારી બુદ્ધિ કહેવાય ને. આવી એકાદ ટીપ હાથમાં આવી જાય તો મજા આવે ને ધંધો કરવાની. સ્કોડામાંથી મર્સિડીઝમાં આવી જવાય ને, પોર્શે ઉપર આવી જવાય ને. અનૈતિકતા લાંબી ચાલતી નથી, થોડીક ચાલશે શરૂઆતમાં, લાંબી નહીં ચાલે. યુ હેવ ટુ પે બેક. આ પૃથ્વીનો સિદ્ધાંત છે. તમે જે અનૈતિક પ્રેક્ટિસીસ કરી હોય તમારે પાછી આપવી જ પડે. પ્રીત ભરારા નામના એક ગવર્મેન્ટ એટોર્ની એટ મેનહટન, હી ટ્રેક્ડ આઉટ કે એવું કેવી રીતે બને કે કોઈક એક વ્યક્તિ મિલિયન્સ ઓફ ડોલર્સના શેર એક દિવસમાં ખરીદે, બીજે દિવસે એ શેરના ભાવ 1.5 બમણા થાય,
અને પાછા સાંજે વેચે. આ વ્યક્તિ પાસે કંઈક ઇનસાઇડ ઇન્ફોર્મેશન હોવી જ જોઈએ. ટ્રેકડાઉન થયું, ફોન કોલ્સ થયા અને સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ એવા ઊભા થયા વકીલની ભાષામાં, સર્કમસ્ટેન્શિયલ એવિડન્સીસ, કે એમણે આ ફોન કોલ કરેલો છે, કબૂલ કર્યું. He was convicted. After conviction he was sentenced. એમના પાર્ટનર રાજા રત્નમ, જેણે એકચ્યુઅલ ખેલ કરીને તો 11 વર્ષની સજા થઈ છે, અત્યારે ભોગવે છે, હજી 3-4 વર્ષ જ પૂરા થયા છે. અને રજત ગુપ્તા માટે દુનિયાના પ્રતિષ્ઠિત 500 મહાનુભાવો, દુનિયાના 200 દેશોમાંથી, જેને રજત ગુપ્તાએ ઘણી બધી સામાજિક મદદો કરી હોય, ઘણી બધી એનજીઓઝને મદદ કરી હોય, એ બધાએ યુએસ લો એન્ફોર્સમેન્ટમાં, યુએસ જ્યુડિશિયલ સિસ્ટમમાં કાગળ લખ્યા કે આને સજા મિનિમાઇઝ કરજો. આ વ્યક્તિએ આફ્રિકામાં એક અનાથ આશ્રમ ખોલ્યું છે, આ વ્યક્તિએ આ દેશમાં આ મદદ કરી છે, આ વ્યક્તિ આ દેશમાં આ મદદ કરી છે. તો એ 2 વર્ષની સજા તો થઈ. અને જ્યારે યુએસ કોર્ટમાં જજે જજમેન્ટ આપ્યું, મિસ્ટર રજત ગુપ્તા, you are convicted of the charges and you are sentenced for 2 years imprisonment. ત્યારે રજત ગુપ્તા પેક્ડ કોર્ટરૂમની અંદર એક અક્ષર બોલી ના શક્યા. દ્રષ્ટિ નીચી પડી ગઈ, 2 આંખમાંથી આંસુ ચાલી ગયા અને એક વાક્ય બોલ્યા જે વિશ્વ પ્રસિદ્ધ થયું, જે અહીંયા બેઠેલા તમામ વેપારી, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ, બિઝનેસમેનને યાદ રાખવા જેવું છે. રજત ગુપ્તા એક વાક્ય બોલ્યા, My 40 years of corporate image has gone down in drain in 5 seconds. તમારી 40 વર્ષની કારકિર્દી 5 સેકન્ડમાં ખલાસ થઈ શકે છે. Your 40 years of image building can go down in drain in 5 seconds if you go for unethical practices. અત્યારે કેટલા તણાવમાંથી પસાર થતા હશે. 7 વર્ષની રિગરસ ઇમ્પ્રિઝનમેન્ટ રામાલિંગા રાજુ, જે વ્યક્તિ રાજાની જેમ પૃથ્વી ઉપર રહેતા હોય, એને ચટાઈ ઉપર સુવાનું, ઓછો તણાવ ચાલતો હશે અત્યારે? સ્ટ્રેસ કેટલો જતો હશે? એમના પત્ની, સંતાનો, સગાવાલા, એને સમાજમાં મોઢું દેખાડવું, લોકોની વચ્ચે રહેવું, સ્ટ્રેસફુલ. રજત ગુપ્તાને અત્યારે કેટલા સ્ટ્રેસમાંથી પસાર થતા હશે. શોર્ટકટ્સ ઘણા બધા ધંધામાં મળશે, પણ એ શોર્ટકટ કોઈ દિવસ અપનાવશો નહીં. નહીતર you will invite lot of stress. That is called ethics. જબરજસ્ત તણાવ આવશે અને એ તણાવમાંથી બહાર નીકળવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ થશે. You will drown, your family will drown. તમે ડૂબશો, તમારું કુટુંબ ડૂબી જશે, તમારી પેઢી ખલાસ થઈ જશે અને ધંધો ચોપટ થઈ જશે. એટલે ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ રીઝન કે જીવનમાં સ્ટ્રેસ આવે છે એનું કારણ અનએથિકલ બિઝનેસ પ્રેક્ટિસીસ. કોઈ દિવસ ના કરવી. અત્યારે હું તમને જે વાત કરું છું તમને કદાચ સામાન્ય લાગે છે, કારણ કે તમને એમ થાય એક પડીકું આમ દીધું ને એક પડીકું લીધું. એમાં શું મોટી વાત છે? પણ ઇટ કેન હેપન ટુ એનીબડી એની ટાઈમ. ગમે તે વ્યક્તિને ગમે ત્યારે થઈ શકે છે. આવશે નહીં. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ રીઝન, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત સમજાવે છે કે સમાજમાં, કુટુંબમાં અને વ્યવહારમાં સ્ત્રી પુરુષ મર્યાદા, એનો લોપ થાય તો પણ જીવનમાં અત્યંત તણાવ આવશે. તમારા સર્કલની બહાર તમે જો ગયા, અમારા વડીલ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત અને આપણા શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવે છે કે એની અધર વુમન અધર દેન યોર વાઇફ, તમારી પત્ની સિવાયની કોઈ પણ સ્ત્રી એ તમારી માટે કાં તો માતા છે, કાં તો બેન છે અને કાં તો દીકરી છે. એવી રીતે દરેક સ્ત્રી માટે જો એ પરણ્યા હોય તો એના પતિ સિવાયના બધા જ પુરુષ એની માટે ભાઈ છે, પિતા છે કાં પુત્ર છે. આ મર્યાદા જો લોપાશે ને તો પણ કુટુંબ છિન્ન ભિન્ન થશે, તો પણ પ્રશ્ન મોટો આવશે. આ મર્યાદા લોપાશે તો પણ મોટો પ્રશ્ન આવશે. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ ડોમિનિક સ્ટ્રોસ-કેન, he was destined to become the president of France. એ ન્યુયોર્કથી ફ્રાન્સ આવતા હતા, વચ્ચે સ્ટોપ ઓવરમાં, ચેન્જ ઓવરમાં હોટલમાં એન્ટર થયા અને એવું કહેવાય છે રિપોર્ટ્સ પ્રમાણે
કે ત્યાં કોઈક હોટલમાં મેડ સાથે એમને કોઈક વર્તણૂકમાં ફેર પડ્યો, પેલી મેડે કેસ કર્યો, કેસ તો પછી આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટમાં પતાયો, પણ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ તરીકે એમને રાજીનામું આપવું પડ્યું. ફ્રાન્સની પ્રજા એમને ફેંકી દીધા, પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં ઊભા ના રહી શક્યા. આ એક પ્રસંગ જો એ હોટલની રૂમમાં ન બન્યો હોત તો આજે ડોમિનિક સ્ટ્રોસ-કેન, જે પોલિટિકલ સર્કલ્સમાં ઓલ ઓવર વર્લ્ડ ડીએસકે તરીકે ઓળખાતા હતા, શોર્ટ ફોર્મમાં ડીએસકે વુડ હેવ બીન ધ પ્રેસિડેન્ટ ઓફ ફ્રાન્સ. વર્ષો પહેલા અમેરિકાના પ્રેસિડેન્શિયલ ઇલેક્શનમાં રોનાલ્ડ રેગનની સામે ગેરી હાર્ટ ઉભા રહેલા. પ્રી પોલ સર્વેમાં 85% પોલિંગ, ગેરી હાર્ટ વુડ બીકમ ધ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા. charismatic પર્સનાલિટી. આટલો એક વિશ્વ પ્રસિદ્ધ વ્યક્તિ, એમનું વ્યક્તિત્વ charismatic હતું. એ જ્યાં ઉભા રહે ત્યાં કેન્દ્ર બિંદુ બની જાય. એ બોલે એ બ્રહ્મ વાક્ય થઈ જાય. બુદ્ધિ, શક્તિ, હોશિયારી, પૈસા, વૈભવ બધું જ હતું. પણ એક કેસ એવો ખુલ્યો કે જ્યારે કોલેજમાં હતા ત્યારે એમણે આ સ્ત્રી પુરુષ મર્યાદામાં ક્યાંક મોટી ભૂલ થયેલી, તો પેલા તરફથી વાત શરૂ થઈ. એ ફોટો ન્યૂઝપેપરમાં છપાણો. ગેરી હાર્ટે પ્રેસિડેન્શિયલ નોમિનેશન પાછું ખેંચવું પડ્યું. આજે એ વાતને 20 વર્ષ થયા. દુનિયામાં કોઈને ખબર નથી કે ગેરી હાર્ટ ક્યાં છે, જીવે છે કે મૃત્યુ પામ્યા. એટલે આ મર્યાદા લોપાશે તો પણ મેજર પ્રશ્ન આવી શકશે. હમણાં અમેરિકાની બહુ જ મોટી આઈટી કંપની આઈગેટ, એના સીઈઓ ફનીશ મૂર્તિ, એમનો પણ આવો કેસ ન્યૂઝપેપરમાં રિપોર્ટ થયો છે. હવે આ વ્યક્તિ એવી હતી કે જે બીમાર કંપનીઓમાં જાય, તમારી કંપની ફરચામાં ગઈ હોય, જબરદસ્ત ખોટમાં ઉતરી ગઈ હોય, આઈટી કંપનીઓ આવી જોઈએ, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. આ માણસ પાસે એવી આવડત, એવી બુદ્ધિ, એવા સંબંધો એના અક્રોસ ધ વર્લ્ડ કોન્ટિનેન્ટ્સ, કે થોડાક મહિનાઓમાં અથવા તો 1-2 વર્ષમાં મિલિયન્સ ઓફ ડોલર્સના ફરચામાં ગયો એ કંપની અને મિલિયન્સ ઓફ ડોલર્સના પ્રોફિટમાં મૂકી દે. એવું એમને 3 જગ્યાએ કરેલું. એટલે આઈગેટ એમને હાયર કર્યા અને એમનો પગાર અધધ હતો. કદાચ મોર દેન વર્ષે 150 કરોડ રૂપિયાનો પગાર હતો. પણ આ સ્ત્રી પુરુષ મર્યાદામાં પ્રશ્ન આવ્યો એવું રિપોર્ટિંગ છે. એમને એમની જ કંપનીના એક બાય કર્મચારી સાથે સંબંધ થયો અને પછી એ બાય કર્મચારી એની જાહેરાત કરી. ફનીશ મૂર્તિને રેઝિગ્નેશન આપવું પડ્યું. એ રેઝિગ્નેશન આપે પહેલા જ એમને કાઢી મૂકવામાં આવ્યા. બહુ જ મોટું બોનસ લઈ લેવામાં આવ્યું પાછું અને પ્રતિષ્ઠાહીન થઈ ગયા. અત્યારે અમેરિકામાં કોઈ કંપની એમને રાખવા તૈયાર નથી. બુદ્ધિ જબરજસ્ત છે, આવડત જબરજસ્ત છે અને કામ પોતાની જિંદગીમાં 40 વર્ષ કરી બતાવ્યું છે. ખાલી વાતો નહીં, મિલિયન્સ ઓફ ડોલર્સમાં ફરચામાં ગયેલી કંપનીઓને બેઠી કરી નાખી છે. પણ અત્યારે કોઈ એમને નોકરીએ રાખવા તૈયાર નથી. એટલે આપણા કુટુંબ, એ કુટુંબની બહાર કોઈ દિવસ મર્યાદાને લોપ કરીને પ્રશ્ન નહીં આવે એવું વિચારતા નહીં, આવે જ છે. ન્યૂઝપેપરમાં બધી ઘણી વાતો સાંભળો છો ને, વાંચીએ છીએ ને, અને તમારા સર્કલમાં કોકને થયું હશે, સાંભળ્યું પણ હશે. એટલે આ 2 વસ્તુનો અત્યંત ખ્યાલ રાખવાનો, તો તમે 80% તણાવમાંથી બચી જશો. અત્યારે તમને એમ લાગે છે કે આમાં નથી અથવા આમાં બહુ રિસ્ક નથી, પણ અત્યારે તમને રિસ્ક નથી દેખાતું. there is a dangerous risk ahead. don't play with cobra. કોબરા જોડે રમાય? એમાં કિંગ કોબરા સાથે રમાય? 18 ફૂટ લાંબો હોય. એન્ટીવેનોમ ઇન્જેક્શન લઈને ડોક્ટર બાજુમાં ઉભા હોય ને, પણ કિંગ કોબરા ડંખ મારે ને, he cannot save you. એ ડોક્ટર ઇન્જેક્શન લઈને તૈયાર ઉભા હોય ને કે કિંગ કોબરા તમને અહીંયા કરડે અને એથી તમને ઇન્જેક્શન મારે એન્ટીવેનોમનું, તોય તમને બચાવી ના શકે. એમ ધંધામાં અનૈતિક પ્રેક્ટિસ અને શાસ્ત્ર પ્રમાણે જે સ્ત્રી પુરુષની મર્યાદા છે એને તમે લોપો ને, એટલે યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબરા. તમે કોબરા સાથે રમવાની શરૂઆત કરી દીધી છે. હવે ડંખ વાગે ત્યારે વાત. યુ હેવ સ્ટાર્ટેડ પ્લેઇંગ વિથ કોબરા. અને આ કક્ષાના માણસોને થઈ શકે છે, તો તમને થઈ શકે? હા કે ના? ટેલ મી યસ ઓર નો. ઇટ કેન હેપન ટુ એનીબડી. ત્રીજું ઇમ્પોર્ટન્ટ રીઝન સ્ટ્રેસ કેમ આવે છે, આપણે આપણા વર્ક
લાઈફ અને ફેમિલીને બેલેન્સ નથી કર્યું. ઘણી વખત અમે અમારા સેમિનાર્સમાં શીખવાડે છે કે તમારી પાસે 24 કલાક છે, તો યુ શુડ ડિવાઇડ ઇટ ઇન્ટુ 8 + 8 + 8. ફર્સ્ટ 8 hours ઇઝ ઓનેસ્ટ એથિકલ હાર્ડ વર્ક. જે પણ વ્યવસાયમાં હોય એમાં પ્રામાણિક નૈતિક પુરુષાર્થ કરો, એ 8 કલાક. બીજા 8 કલાક સારી રીતે ઊંઘવું અને આરામ કરો. અને ત્રીજા 8 કલાક બહુ ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં આપણે ખોટ ખાઈએ છીએ. વી મિસ આઉટ ધેર. ત્રીજા 8 કલાકમાં 3 F અને 3 H. 3 F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેઇથ. 3 H એટલે હેલ્થ, હાઇજીન એન્ડ હોબી. હું ફરી વખત રિપીટ કરું છું. ત્રીજો 8 છે ને ઇમ્પોર્ટન્ટ છે, ત્યાં આપણે ચૂકી જઈએ છીએ એટલે સ્ટ્રેસ આવે છે. થર્ડ 8 ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અગેન આઈ રિપીટ, થર્ડ 8 ઇઝ 3F અને 3H. 3F ઇઝ ફેમિલી, ફ્રેન્ડ્સ એન્ડ ફેઇથ, એટલે કે કુટુંબ, મિત્ર વર્તુળ અને શ્રદ્ધા. અને 3H એટલે હેલ્થ, હાઇજીન અને હોબી, એટલે કે સ્વાસ્થ્ય, આજુબાજુ શુદ્ધતા, ચોખ્ખાઈ અને હોબી એટલે શોખ. આ 6 ડિપાર્ટમેન્ટ્સમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. જો એવી રીતે જાય તો તમારી લાઈફ બેલેન્સ છે. 8 કલાકથી વધારે તમારે કામ કરવું પડે, કોઈક વખત એવા પ્રોજેક્ટ્સ હોય તો કરવું પડે. બાકી ઇફ યુ આર વર્કિંગ મોર દેન 8 hours, that clearly proves કે યુ આર નોટ અ પ્લાન્ડ પર્સન. તમે જીવનમાં કામનું પ્લાનિંગ નથી કર્યું. કામ કેવી રીતે કરવું એ તમને આવડતું નથી. એ હકીકત છે. તમે એમ ના સમજતા કે અમે સંતો ખાલી ઉપદેશની વાત કરીએ છીએ. હું જે સંસ્થામાંથી આવું છું ને, એ સંસ્થા દુનિયાની ટોપ 10 NGOsમાંની એક સંસ્થા છે, ધ BAPS સ્વામિનારાયણ સંસ્થા. જે દુનિયાની પ્રથમ 10 સંસ્થાઓ લઈએ ને, એમાંની એક સંસ્થા છે આ. સુરતમાં અડાજનમાં તમે લોકોએ મંદિર જોયું હશે, એવા 1300 કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલાએ બાંધ્યા છે. સુરતમાં હોસ્પિટલ તમે જોઈ હશે, BAPS પ્રમુખ સ્વામી હોસ્પિટલ. કોઈ ટ્રસ્ટની આવી હોસ્પિટલ સુરતમાં નહીં ચાલતી, તમે જોજો. આવી હોસ્પિટલ, સ્કૂલ, હોસ્ટેલ ને કોલેજ પ્રમુખ સ્વામીએ 100 ઊભી કરી છે અને સક્સેસફુલી ચલાવે છે. સુરતમાં કોઈ એવા બિલ્ડર ખરા કે જેને 60 દેશોમાં 1300 જમીનોના સોદા કર્યા હોય? પહેલી લાઈનમાં પૂછું છું. મેં બોમ્બેમાં પૂછી લીધું, રાહેજા અને અજમેરા અને હીરાનંદાની બેઠા હતા, ત્યાંય પૂછી લીધું, ત્યાંય કોઈ આ નથી પાડી, નહીં તો ક્યાંથી આ પાડવાના? પ્રમુખ સ્વામીએ 60 દેશોમાં 1300 જમીનોના સોદા કરી નાખ્યા. એ સામાન્ય વાત નથી. વન મેન શો, હી ઇઝ અ વન મેન આર્મી, હી ઇઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એમણે આ સંસ્થાનો વિકાસ, BAPS સંસ્થાને યુનાઇટેડ નેશન્સમાં પરમેનન્ટ સ્ટેટસ છે. દર બુધવારે અમારો રિપ્રેઝેન્ટેટિવ યુનોમાં ન્યુયોર્કમાં બેસે છે. એટલે એડમિનિસ્ટ્રેશન શું છે એમને ખબર છે. અમે સંતો 8-8 કલાક હોસ્પિટલો ચલાવીએ છીએ, સ્કૂલ ચલાવીએ છીએ, હોસ્ટેલ્સ ચલાવીએ છીએ. વી નો વોટ ઇઝ હ્યુમન રિસોર્સિસ, વી નો વોટ ઇઝ એડમિનિસ્ટ્રેશન એન્ડ મેનેજમેન્ટ. અમારા 1000 સંતોમાંથી 650 થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. 200 થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન સિટીઝન છે. 21 વર્ષની ઉંમરે સ્ટેનફર્ડ, યેલ કે ઓક્સફર્ડમાંથી MBA થયા હોય અને $1.5-2 લાખ પગાર છોડીને આવ્યા હોય. કુટુંબમાં એકના એક હોય અને અમેરિકામાં 20 મોટલના માલિક હોય ને, એના દીકરા પણ સાધુ થયા છે. એટલે હું અત્યારે જે વાત કરું છું તમે એમના સમજતા, ખાલી ચોપડીમાંથી વાંચીને વાત કરું છું. વી આર ફુલ્લી ઇન્ટુ એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ. આટલી મોટી સંસ્થા રન કરીએ છીએ. એની પરથી હું તમને સમજાવું છું કે યુ શુડ હેવ બેલેન્સ ઇન લાઈફ. 8+8+8 એ પ્રિન્સિપલ છે. 8 કલાક બહુ જ વ્યવસ્થિત સારી રીતે કામ કરવાનું, પ્રામાણિકતા અને પુરુષાર્થ સાથે. બીજા 8 કલાક સ્લીપ ઓર રેસ્ટ, અને ત્રીજા 8 કલાક ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેઇથ, હેલ્થ, હાઇજીન, હોબી. તો લાઈફ છે ને બેલેન્સ થશે. અને જો આ લાઈફમાં આ બેલેન્સ તૂટશે ને, દિવસમાં આનું બેલેન્સ તૂટશે એટલે તણાવ આવશે. તમે 8ના બદલે 10 થી 12 ને 14 કલાક ઘરની બહાર રહો એટલે ઘરેથી પત્ની અને કુટુંબીજન, વૃદ્ધ મા બાપ અથવા સંતાનોના પ્રશ્નો, ફરિયાદો આવશે.
કે ટાઈમ નથી આપતા, બેસતા નથી, ભેગા જમી નથી શકતા, એટલે તણાવ શરૂ થશે, કારણ કે ઝઘડા શરૂ થશે, એટલે સ્ટ્રેસ શરૂ થશે. ઘણા તો એવા હોય છે કે ઘરે ખાલી જમવાનું સુવા જ જાય છે. તારું ઘર ઘર છે કે હોટલ છે? હોટલમાં આપણે ખાલી જમવાને સુવા જતા હોય, ઘણા ઘરમાં એવા જ હોય છે, મુંબઈ વાળા વધારે, ઘરે ખાલી જમવા જવાનું ને સુવા જવાનું. તો આ તારું ફેમિલી છે, ઇટ ઇઝ અ ડિવાઇન યુનિટ, ઇટ ઇઝ અ ગોડ્સ ક્રિએશન, ઇટ ઇઝ નોટ એન એક્સિડન્ટ. એ બેલેન્સ કરવું પડે. પહેલીની વાત તો આપણે કરી દીધી, પહેલા 8 કલાકની વાત સમજી ગયા, ઓનેસ્ટ, એથિકલ, હાર્ડવર્ક. બીજા 8 કલાક પણ સમજી શકીએ છીએ કે સ્લીપ અને રેસ્ટ. ત્રીજા 8 કલાકમાં ફર્સ્ટ સ્ટેન્ડ્સ ફેમિલી, તો સ્ટ્રેસ નહીં આવે. ફેમિલી માટે ટાઈમ આપવો જ જોઈએ. તમે જો તમારા કુટુંબીજનો સાથે મિનિમમ અઠવાડિયામાં 3 વખત સાથે બેસીને જમી ન શકતા હો, તો તમારું ડાઇનિંગ ટેબલ, તમારી સિલ્વર પ્લેટ, તમારું બેંક બેલેન્સ બધું નકામું છે. કારણ કે હમણાં દુનિયાના 150 દેશોમાં 1 લાખ કુટુંબોનો સર્વે થયો. The principal reason for survey was, the question was, what is the greatest joy upon this earth? પૃથ્વી ઉપર સૌથી મોટું કારણ આનંદનું શું છે? અને they got 87% રિસ્પોન્સ કે જે વ્યક્તિઓ સાથે આપણે પ્રેમ છે, આત્મીયતા છે, સંબંધો છે, એની સાથે બેઠા, વાતો કરી, આનંદ કર્યો, એ આનંદનો સૌથી મોટો સ્ત્રોત છે. Biggest joy of happiness. Beyond your money, beyond your status, beyond your prestige, beyond your fame and beyond your power. આ જીવનમાં સૌથી મોટા આનંદનો સ્ત્રોત આ છે. તમે જોજો, જીગરજાન મિત્ર સાથે તમે કલાક બેઠો ને ક્યાં ટાઈમ જતો રહે ખબર નથી પડતી ને, તે આનંદ છે. તે કુટુંબમાં આનંદ લેવા માટે રોજ સાંજે પહોંચી જવું. 6:30 તો 6:30, 7 તો 7, 7:30, 8 મેક્સિમમ. 8 વાગ્યા પછી તમે ઘરે પહોંચતા હો, હા, મહિનામાં 5 દિવસ સમજી શકાય છે, બાકી 25 દિવસ તો તમારે પહોંચવું જ જોઈએ. અને ન પહોંચી શકો તો યુ આર નોટ અ પ્લાન્ડ પર્સન. તમે જીવનમાં કામ કરવાની પદ્ધતિ શીખ્યા નથી. યુ નીડ ગાઈડન્સ. લોકો જ્યાં સમજ્યા છે કરે છે. દુનિયાનો સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, અત્યારે મોર દેન $100 બિલિયન નું તેમની ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે $100 અબજ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ. હા, એમના હાથમાં ભગવાને એવી સિદ્ધિ મૂકેલી છે, wherever he puts his hand it becomes gold. એ જ્યાં હાથ મૂકે ને બધું સોનું થઈ જાય છે. એમણે હમણાં 50 વર્ષ જીવનમાં, લગ્ન જીવનના પૂરા થયા, એટલે એમની જે કંપની છે બર્કશાયર હેથવે, એ 63 કંપનીઝ છે, એમાં 63 CEOs એ દુનિયાના 63 સિટીઝમાં સરપ્રાઈઝ પાર્ટીઝ રાખી. એટલે એવરી વીકેન્ડ પાર્ટી, 1 વર્ષ સુધી પાર્ટીઝ ચાલી. અને જે દેશમાં હોય એ દેશના પ્રધાનમંત્રી, પ્રેસિડેન્ટ હાજર હોય. હા, તો વોરેન બફેટના 50th મેરેજ એનિવર્સરી છે. Concluding party was in London. More than 20 heads of states were present. 20 દેશોના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપ્રમુખો ઓડિયન્સમાં હાજર હતા. અને વોરેન બફેટ અને એમના પત્ની સ્ટેજ ઉપર બેઠા હતા. સમજી શકાય ને આ પ્રસંગની ગરિમા કેટલી હશે, ઓડિયન્સ કેવું હશે. Proceedings were going on and somebody asked a question કે તમને વાંધો ના હોય તો એક પ્રશ્ન પૂછું. બફેટ કપલને પૂછ્યું કે what is the secret of your happy 50 years of married life? 50 વર્ષનું સુખી લગ્ન જીવનની ચાવી, રહસ્ય શું છે? વોરેન બફેટ માઇક ઉપર આમ ઉત્તર આપવાની શરૂઆત કરી, પહેલા એમના પત્નીએ માઇક ખેંચી લીધું કે આનો ઉત્તર હું આપીશ. વોરેન બફેટના ચહેરા ઉપર કોઈ કરચલી ફરકી નહીં, આંખ પણ ઊંચી ન થઈ, અને ચહેરો સ્માઇલમાં રહ્યો. એમાંથી લોકોને 50% ઉત્તર તો મળી ગયો કે બરોબર, આ સંબંધો 50 વર્ષ ચાલે. તમે ઘણું સમજી ગયા ને. ઘણા વખત પહેલા મેં એક વાત વાંચેલી રીડર્સ ડાયજેસ્ટમાં, એક કપલને 50 વર્ષ પૂરા થયા, પાર્ટી હતી, કોઈએ પૂછ્યું કે 50 વર્ષ લગ્ન જીવનના પૂરા થયાનું રહસ્ય શું, સુખમય. ત્યારે પેલા પતિએ જવાબ આપ્યો કે બધી અગત્યની ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે ને એના હું નિર્ણય લઉં, મારા પત્નીએ હા પાડી જ દેવાની, પૂછવાનું જ નહીં, આર્ગ્યુમેન્ટ જ નહીં કરવાની. અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેટર્સ છે ને, અતિ અગત્યની, અતિ અગત્યની, એ મારા પત્ની નિર્ણય, એ હું નિર્ણય લઉં,
એટલે અતિ અગત્યના નિર્ણયો હું લઉં ને મારા પત્ની હા પાડી દે, અને ઓછા અગત્યના હોય એ મારા પત્ની નિર્ણય લઈને હું કહું હા. બધાને એમ થયું કે આવી રીતે તો 50 વર્ષ પૂરા થાય નહીં. એક ટ્રેક્ટરનું ટાયર હોય ને એક સ્કૂટરનું હોય, એમ આગળ વાહન જાય નહીં. એ કોઈક બુદ્ધિશાળી બેઠા હતા એને કીધું કે ઇફ યુ ડોન્ટ માઇન્ડ કેન યુ લિસ્ટ આઉટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક એન્ડ યોર વાઇફ ફોલોઝ એન્ડ ધ લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ ધેટ યુ ટેક વાઇફ ટેક્સ એન્ડ યુ ફોલો. તમે કહો તો ખરા કે જે ઓછા અગત્યના નિર્ણયો જે મારા પત્ની લે ને હું સિમ્પલી હા પાડી દઉં. કયું ઘર લેવું, કઈ ગાડી લેવી, છોકરાને કઈ સ્કૂલમાં મૂકવા, પિકનિક પર ક્યાં જવું, કોને કયા કપડાં ખરીદવા, શું પહેરવા, સગાવાલામાં ક્યાં કેવો સંબંધ કેટલો રાખવો, એ બધું મારા પત્ની નક્કી કરે, હું હા પાડી દઉં. એટલે બધાને વધારે આશ્ચર્ય થયું. જો તમને બધાના ચહેરા ઉપર છે અત્યારે કે આ ઓછા અગત્યના નિર્ણયો હોય, ઘર, ગાડી, કપડાં, પિકનિક, સંબંધો, સ્કૂલ, એડમિશન, તો આનાથી અગત્યના કયા નિર્ણયો હશે કે આ જેન્ટલમેન લે અને એના પત્ની હાજ પાડી દેવાની કે કેન યુ લિસ્ટ આઉટ. એટલે પેલા જેન્ટલમેન કીધું હા, આનાથી વધારે અગત્યના નિર્ણયો કે અમેરિકા ઈરાકમાં એન્ટર થવું જોઈએ કે નહીં. એટલે લોકો કે ના. એટલે મારા પત્ની કે બરોબર છે, ચાપી લો. અગત્યના નિર્ણયો જે વિશ્વ ફલક ઉપર અસરકારક હોઈ શકે એ બધા હું લઉં અને મારા પત્ની હાજ પાડી દેવાની. અને ઓછા અગત્યના જે અમારા ઘરની 4 દિવાલોની વચ્ચે અસર ધરાવતા હોય એ મારા પત્ની લઈ લેને હું હા પાડી દઉં. તમે હશે એટલે આમાં બધાને પર્સન્ટેજ પ્રમાણે લાગુ તો પડતું હશે. વોરેન બફેટ કપલને જ્યારે પૂછ્યું વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર હેપી મેરીડ લાઈફ, મિસિસ વોરેન બફેટે બહુ સરસ વાત કરી, બધાએ સાંભળવા જેવી છે. તો તમને જીવનમાં ક્યારેય સામાજિક અને કૌટુંબિક જીવનમાં સ્ટ્રેસ નહીં આવે. વ્યવસાયિક જીવનની વાત પતી ગઈ. આપણે હવે આપણે આવીએ છીએ કૌટુંબિક જીવન અને સામાજિક જીવનમાંથી સ્ટ્રેસ ઉત્પન્ન ન થાય એની વાતો. વોરેન બફેટના વાઈફે કહ્યું કે અમારા 50 વર્ષના લગ્ન જીવનમાં એક પણ એવો દિવસ નથી જ્યારે સાંજે હું અને મારા પતિ વોરેન બફેટ અમારા કુટુંબ એટલે કે અમારા સંતાનો સાથે જમવા ના બેઠા હોય. આ હું $100 અબજ માણસ છે ને એની વાતો કરું છું. તમારે ત્યાં 7,000 રૂપિયામાં હીરા ઘસતો એની વાત નથી કરતો હું. આઈ એમ ટોકિંગ ઓફ $100 બિલિયન પર્સન. શું વાત કરો છો? તો કે યસ. કે તો વોરેન બફેટ રોજ સાંજે કેટલા વાગે ઘરે આવી જાય? 6:30 વાગે. 6 વાગે એ ટેબલ ઉપર પેન ફેંકીને ઊભા થઈ જાય અને કે કોઈ કસ્ટમર ક્લાયન્ટ ઊભા હોય તો તેને કહી દે આપણે કાલે મળશું સવારે 9:30 વાગે. અને કસ્ટમર ના પાડે તો કે કઈ વાંધો નહીં, તો પછી તમે બીજા પાસે જાઓ. આપણે તો પેલું શું આપણા ધંધાનો આખો દરિયો પી લેવો છે ને. જમીનનો ધંધો કરતો હોય કે સુરતની બધી જમીનનો મને ખ્યાલ હોવો જોઈએ, મરી જઈશ. હું રિયલ એસ્ટેટમાં છું ને, સુરતમાં કઈ જમીનનો કયો છો, તારી જે 5 જમીન છે તું શાંતિથી સંભાળ, એ ડેવલપ કર, નહીં તો રાત્રે ઊંઘે નહીં આવે. અહીંયા બધા એકબીજા સામે આંગળી ચીંધે છે જો. કોના પડીકા હીરાના કેટલા ફર્યા દિવસમાં, કોના ખિસ્સામાંથી નીકળ્યું, કોના ખિસ્સામાં કે બહુ લાંબી ચિંતા ના કર, આખો દરિયો નહીં પીવાય. તને તરસ લાગ્યો ત્યારે ખાલી એક જગ જ પીવાય, વધુમાં વધુ ડોલ નથી પીવાતી. તારા જે 2-5 પડીકા સાંજ પડ્યો હોય ને હીરાને એટલું તું ધ્યાન રાખ, બાકી ગાંડો થઈ જઈશ. વોરેન બફેટે at 6 he throws his pen on the table, he comes back home. વોરેન બફેટને જ્યારે વચ્ચે પૂછ્યું કે રિયલી, ત્યારે વોરેન બફેટ બહુ સરસ બોલ્યા કે સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી રાત્રે 10 હું ફેમિલી મેન છું. See, this is balance. તો કોઈ દિવસ સ્ટ્રેસ નહીં આવે. તો આ સ્ટ્રેસ મેનેજ થશે. આ ટાઈમિંગ તમારે મેનેજ કરવા પડશે.